આજે કબૂતર ખાનાનો પ્રશ્ન આવ્યો છે. મુંબઈ ઘણી ઘણી આપત્તિઓમાંથી બચી ગયું. એનું કોઈ મુખ્ય કારણ કોઈ નથી. મુંબઈમાં જીવડ્યાની ભરપૂર પ્રવૃત્તિઓ ચાલે છે, જેમાંનું એક છે આ કબૂતર ખાના. હજારો લાખો કબૂતરોને ચણ મળે, એમની જે દુઆ મળે અને જીવડ્યાના કામ થાય. સમગ્ર મુંબઈ ઘણા પાપ કરતું હોવા છતાં આ જીવડ્યાના કાર્ય આજ સુધી મુંબઈને બચાવ્યું છે. અને એમ કહેવાય છે કે કબૂતરોને ચણ આપવાથી લક્ષ્મી વધે. હવે આજથી 4-5-10 દિવસથી કબૂતરોને ચણ આપવાનું બંધ થઈ ગયું છે. લાખો કબૂતરોની હાય. મને તેમ લાગે જો આ આગળ ચાલ્યું તો સંભાવના એવી લાગે મારે કોઈ સાપ આપવો નથી ને મારે કોઈ આગાહી પણ કરવી નથી. પણ મને એમ લાગે છે કે જો આ રીતે કબૂતરોને ચણ અપાતા બંધ થશે તો મુંબઈને આર્થિક મોટો ફટકો પડી શકે છે. કારણ કે કબૂતરના ચણ પાછળનું એક ગણિત, આમ તો જીવડ્યા જ મુખ્ય ગણિત છે, પણ એક ગણિત આ પણ ખરું કે કબૂતરોને ચણ આપવાથી લક્ષ્મી વધે.